આજે શહેરમાં ગણેશ ચતુર્થીની ઉજવણીની શરૂઆત થઈ છે। લોકો ઉત્સાહ અને ભક્તિ સાથે પોતાના ઘરોમાં ગણપતિ બાપ્પાની મૂર્તિઓ સ્થાપિત કરી રહ્યા છે। આ પર્વને લઈને શહેરમાં વિશેષ રજાઓ જાહેર કરવામાં આવી છે અને અનેક સ્થળોએ વિશાળ પંડાલો બનાવવામાં આવ્યા છે। ગણેશ ચતુર્થીની ઉજવણીમાં લોકો ભક્તિપૂર્વક ગણપતિની આરતી અને પૂજા કરી રહ્યા છે। આ પર્વને લઈને શહેરમાં વિવિધ કાર્યક્રમો અને સાંસ્કૃતિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું છે, જે લોકો માટે આકર્ષણનું કેન્દ્ર બની રહ્યા છે। શહેરના વિવિધ વિસ્તારોમાં ગણેશ ચતુર્થીની ઉજવણીમાં લોકોનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। બાળકો, યુવાનો અને વડીલો બધા જ આ પર્વમાં ભાગ લઈ રહ્યા છે અને એકબીજાને શુભેચ્છાઓ આપી રહ્યા છે। આ પર્વને લઈને લોકોમાં એકતા અને ભાઈચારો વધે તે માટે વિશેષ ધ્યાન આપવામાં આવી રહ્યું છે। ક્રિશિલ ગાંધી, નીટ 24 ન્યૂઝ ઓફ વડોદરા। ડેઇલી ન્યૂઝ અપડેટ માટે નીટ 24 ને સબસ્ક્રાઇબ કરો। કેન્દ્ર હિલ સાઉન્ડ, જેમાં 12 વર્ષની દીકરી ડીજેનું તાલ વગાડવાની છે, જોડે જોડે ગાંધર્વ ઢોલ, એકદમ પાયરોટેકનિક, જોડે જોડે એસએન નિહાલ બેન્જો પાર્ટી અને સરસ્વતી નાસિક ઢોલ એ ભવ્ય આકર્ષણનું કેન્દ્ર છે। હું સચિન પાટડિયા, પ્રતાપ મરઘાણી પૂર સાર્વજનિક ગણેશ ઉત્સવ, જયભાઈ ઠાકુર, એમની પૂરી ટીમ, જોડે જોડે સહસંયોજક તરીકે ગૌરક્ષા સેવા સમિતિ જોડાઈ છે। અમે સૌ તમામ વડોદરાવાસીઓને, તમામ વડોદરાના ગણેશ મંડળોને, હિન્દુ સંગઠનોને આહ્વાન કરીએ છીએ, આમંત્રણ આપીએ છીએ ભાવભર્યું કે આ યાત્રામાં જોડાવ અને ભવ્યથી ભવ્ય યાત્રા આપણે બનાવીએ। જય ગણેશ, ગણપતિ બાપ્પા મોરયા।